ચાલો જો હવે ધ્યાન આપો, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નીટ, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ ફોર ઓલ સ્ટેટ. મેડિકલની અંદર જવા માટે તમારે આ પરીક્ષા જે છે એ પાસ કરવી પડે. જો તમે આ પાસ કરો તો તમે MBBS, BDS, BAMS, BHMS આમાંથી ગમે એમાં એડમિશન લઈ શકો. આ વર્ષે NTA વાળા નીટની પરીક્ષા જે છે એ કોઈ પ્રાદેશિક કક્ષાનું બોર્ડ નથી લેતું, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જેનું શોર્ટ ફોર્મ છે NTA આ નીટની પરીક્ષા લે છે. પેપર આ કાઢે, બરાબર? કોઈ પ્રાદેશિક કક્ષાએ પેપર કાઢે નહીં. તો નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ દરમિયાન તમે આટલી વસ્તુ જે છે એમાં એડમિશન લઈ શકો. નીટના પેપરની અંદરનો સિલેબસ શું છે? તો સિલેબસની અંદર 11મા ધોરણની NCERTની બુક પ્લસ 12મા ધોરણની NCERTની બુક, આ બે બુક તમે કરી નાખો, આ એનો સિલેબસ. તો બાયોલોજીની વાત કરીએ આપણે તો 11મા ધોરણમાં 22 ચેપ્ટર છે, 12મા ધોરણમાં 16 ચેપ્ટર છે, એટલે ટોટલી તમે 38 ચેપ્ટર કરી નાખો એટલે નીટનો સિલેબસ તમે પૂરો કર્યો કહેવાય. બહુ ઓછા ચેપ્ટર છે, બરાબર? આપણા માટે આ વર્ષે લેટેસ્ટ ન્યૂઝ અનુસાર NTA વાળાએ એવું પણ કીધેલું છે કે જેને BSc નર્સિંગ કરવું છે એને પણ નીટ આ વર્ષે આપવી પડશે, બરાબર? કદાચ તમારા વખતે એ કેસ નીકળી જાય તો બહુ સારી વાત છે. હવે નીટની અંદર મુખ્યત્વે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી પૂછાય છે. બી ગ્રુપવાળા માટે નીટ છે, બરાબર? એ ગ્રુપવાળા માટે JEE છે. હા, તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન પૂછાય. ફિઝિક્સના 45 MCQs હોય, કેમેસ્ટ્રીના 45 MCQs હોય. MCQs એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, પ્રશ્ન હોય, અને A, B, C અને D જેવા 4 એના ઓપ્શન હોય, એમાંથી જોઈને સાચો લાગે ટીક કરવાનો, બરાબર છે? બાયોલોજીના 90 MCQs હોય છે. કેટલા હોય? 90. આ 90 MCQને બે ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. એમાં બોટની એટલે કે જેને વનસ્પતિ શાસ્ત્ર, ઘણા વ્યક્તિઓનો આ પ્રિય સબ્જેક્ટ હોય છે, અને બીજા નંબર ઉપર ઝૂઓલોજી એટલે પ્રાણી શાસ્ત્ર, બરાબર? તો એમાં બોટનીના 45 MCQ અને ઝૂઓલોજીના 45 MCQ એમ બંને ભેગા થઈને 90 MCQ બાયોલોજીના હોય. ટોટલી વાત કરીએ આપણે કે ટોટલ નંબર્સ ઓફ MCQ કેટલા છે, તો ટોટલ નંબર ઓફ MCQની સંખ્યા 180 MCQ છે. એટલે તમારા પેપરની અંદર 180 MCQ હશે. આ 180 MCQ પૂરા કરવા માટે તમને સમય મર્યાદા જે છે એ 3 કલાકની આપવામાં આવશે, એટલે કે 180 મિનિટની. તો આના આધારે આપણે ફિઝિક્સની ભાષામાં એવરેજ કાઢીએ તો એક MCQ માટે 1 મિનિટની એવરેજ નીકળે. 1 MCQ પર 1 મિનિટ. આ વાત આપણે એવા વિદ્યાર્થીઓની કરીએ છીએ જેને 180 MCQ ભરવા છે, બરાબર છે? હા, બાકી જેને 10-15 ટીક કરીને પાછું આવવાનું હોય મેગા સિટીના દર્શન કરીને, તો એના માટે તો સમય જ છે, બરાબર? તો તમને 1 મિનિટ મળશે 1 MCQ સોલ્વ કરવા માટે. માર્ક કેવી રીતે ગણાય છે એની વાત કરીએ તો પ્રત્યેક MCQના 4 માર્ક છે, જો એ MCQ સાચો પડે તો, બરાબર છે? એટલે ટોટલ તમે વિચારો કે અહીંયા 180 છે, આ 180 × 4 કરીએ, કેલ્ક્યુલેટર કોઈ ન કાઢતા, 720 માર્ક થશે. કેટલા થશે? 720 માર્ક. માર્ક કેવી રીતે ગણે છે એ આપણે જોઈ લઈએ, બરાબર? અત્યારથી માથું ન પકડી લો, હજી તો ઘણું બાકી છે, આ તો શરૂઆત જ છે, બરાબર? જો તમારે કોઈ વિકલ્પ એટલે કે MCQ સાચો પડે, શરૂઆત પોઝિટિવ કરવાની, બરાબર? તો એના તમને 4 માર્ક મળે, 4 ગુણ. જો તમારો MCQ ખોટો પડે તો તમારે -1 માર્ક મળે. પણ અહીંયા થોડો ટ્વિસ્ટ છે. આ તમારો 1 માર્ક કપાય શેમાંથી? તો તમારા સાચા પ્રશ્નોના ગુણમાંથી. યસ,
સાચા પ્રશ્નોના ગુણમાંથી કપાય. અને જો તમે એમસીક્યુને છોડી દો છો, એટલે કે કંઈ ટીક કરતા નથી, એમને એમ જવા દો છો, બરાબર, તો એમસીક્યુ ન લખતા કોઈ જ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી. એક નાના એવા એક્ઝામ્પલથી આપણે સમજીએ. એટલે એનો અર્થ એવો નથી 180 છોડીને આવવાના, બરાબર. કે કોઈ એક વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ એ વ્યક્તિનું નામ છે છોટુ. તો છોટુ જે છે એ આપવા ગયો છે નીટની પરીક્ષા. એમાં છોટુએ 160 એમસીક્યુ ટીક કરેલા છે. 20 એમસીક્યુ છોટુએ છોડી દીધા છે. આ 160 એમસીક્યુમાંથી 100 એમસીક્યુ છોટુના સાચા પડ્યા છે અને 60 એમસીક્યુ છોટુને ખોટા પડી ગયા છે. તો હવે છોટુને કેટલા માર્ક આવે? બરાબર, ગણિતના કોયડા જેવી વાત થઈ ગઈ. તો આને ગુણ્યા 4 કરો એટલે 400 માર્ક, આને ગુણ્યા -1 કરો એટલે -60 માર્ક. 20 એમસીક્યુ લીવ કર્યા છે, એનો કોઈ જ માર્ક ન કપાય, એટલે છોટુને આવશે 340 માર્ક. કોંગ્રેચ્યુલેશન્સ છોટુ. 340 માર્ક છોટુને આવશે, બરાબર. તો આ રીતે માર્કિંગ સિસ્ટમ ગણાશે. નીટનું પેપર એની કોઈ બ્લુ પ્રિન્ટ ન હોય. તમે કદાચ 10મા ધોરણમાં આવું બધું સાંભળ્યું હશે. સારણી કહેવાય ગુજરાતીમાં. શું કહેવાય? સારણી, બ્લુ પ્રિન્ટ. કે ભાઈ આ ચેપ્ટરમાંથી આ પૂછાય. ઘણી વખત એવા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે સાહેબને પૂછપૂછ કરતા કે કયા ચેપ્ટરમાં કયા માર્કનું પૂછાય, કેટલા માર્કનું પૂછાય, કયો પ્રશ્ન પૂછાય. પણ અહીંયા એવું કંઈ હોતું નથી. પણ છતાં એનાલિસિસ થઈ શકે યુનિટ વાઇઝ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણી પાસે ક્યાં ગયા ચોપડી 11 સાયન્સની એનસીઆરટીની બાયોલોજી છે. 11th એનસીઆરટી બાયોલોજીની ટેક્સ્ટ બુક છે. એની અંદર આપણી પાસે 5 યુનિટ છે. કેટલા યુનિટ છે? 5 યુનિટ છે. એમાં પહેલા નંબર ઉપર વાત કરીએ યુનિટ નંબર 1, બીજા નંબર ઉપર વાત કરીએ યુનિટ નંબર 2, ત્રીજા નંબર ઉપર વાત કરીએ યુનિટ નંબર 3 અને ચોથા નંબર ઉપર વાત કરીએ યુનિટ નંબર 4 અને પાંચમા નંબર ઉપર વાત કરીએ યુનિટ નંબર 5. તો આવા 5 યુનિટની અંદર આખી ચોપડીને વિભાજિત કરેલી છે આપણે. તો એમાં પહેલા યુનિટની અંદર ચેપ્ટર નંબર 1 થી 4 આવેલા છે. બીજાની અંદર ચેપ્ટર નંબર 5 થી 7 આવેલા છે. ત્રીજાની અંદર ચેપ્ટર નંબર 8 થી 10 આવેલા છે. ચોથાની અંદર ચેપ્ટર નંબર 11 થી 15 આવેલા છે. અને પાંચમામાં ચેપ્ટર નંબર 16 થી 22 આવેલા છે. બસ આટલા જ ચેપ્ટર છે 11મા ધોરણમાં. તો એના એક ટકાવારી છે. હા, આટલા જ છે. ટકાવારી જોવા પડશે. ચાલો 14, 5, 9, 6, 20. 14, 5, 9, 6, 20. આ જે પર્સન્ટેજ લખ્યા છે એ પર યુનિટ પર્સન્ટેજ છે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે તમે એક યુનિટ આખું કરી નાખો તો એનો અર્થ એવો થયો કે 14% એમસીક્યુ જે છે એ પહેલા યુનિટમાંથી હશે. 14% માત્ર બાયોલોજીના ગણવાના છે. એટલે 90 ગુણ્યા 14 કરવાના અને છેદમાં 100 મૂકવાના. એટલા એમસીક્યુ નીકળી શકે એવરેજ, બરાબર. આવું બાયોલોજીના ક્લાસમાં જ કહેવું પડે, બરાબર. બીજા નંબર પર 5%, 9%, 6% અને 20%. મોટામાં મોટો યુનિટ આ છે. હવે એક જાદુ દેખાડો, બરાબર. તમે અહીંયા આ બધાનો ટોટલ કરો. ચાલો ટોટલ કરો. આ જેટલા પર્સન્ટેજ છે ને એનો ટોટલ કરો. ચાલો કેલ્ક્યુલેટર કોઈનો કાઢતા આપણે એમને એમ કરી નાખશું, બરાબર. મહેરબાની કરીને કેલ્ક્યુલેટર કાઢશો નહીં, અમને શરમાવશો નહીં. 14 ને 5 19 થાય, ખબર જ હતી. એમાં 9 નાખો એટલે 28 થાય. એની અંદર 6 નાખો એટલે 34 થાય. અને એની અંદર 20 તમે એક હારે નહીં નાખી શકો એટલે 34 + 10 કરો એટલે 44 થાય. અને બીજા 10 કરો એટલે 54 થાય. એટલે આનો અર્થ એવો થાય કે 54%, 54%. મારે 12 સાયન્સમાં હતા એના કરતાં વધારે ટકા છે. તો 54% વેઇટેજ માત્ર 11 સાયન્સની બુકમાંથી પૂછાય. તો જે લોકો એવું કહે છે કે 11 સાયન્સ નકામું છે એમને જરાક આ ટકા દર્શાવશું આપણે.
એટલે વાંચવાની તૈયારી આપણે સારી કરશું. 54% આમાંથી પૂછાય. વિચાર કરો, ખાલી 46% માટે 12 સાયન્સ તમારે ભણવાનું છે, પણ આનો અર્થ એવો નથી કે 12માં આપણે ધ્યાન ન આપી. ત્યાં 46% લેવાના જ છે. બરાબર. બીજી એક વાત, આને કહેવાય જાદુ. બરાબર. 11 સાયન્સ અને 12 સાયન્સની ટેક્સ્ટ બુકમાંથી છેલ્લા 3 વર્ષના પેપરમાં 70% પેપરના એમસીક્યુ બાયોલોજીના ટેક્સ્ટ બુકના કોન્સેપ્ટ અનુસાર હોય છે. એટલે કે જો તમે ચોપડી પરફેક્ટ કરેલી હોય 16 + 22 એટલે 38 ચેપ્ટર, તો તમારે આરામથી બાયોલોજીમાં 90 એમસીક્યુના 360 માર્કમાંથી 70% માર્ક આવે. પણ જો બાયોલોજીની ચોપડી પરફેક્ટ કરી હોય તો. બરાબર, ખ્યાલ આવશે. હવે આપણે આપેલું મટીરિયલ કાઢશું. લાવ્યા છો ને બધા? હા. એ મટીરિયલ ખોલો. હવે એની અંદર તમે જ્યારે પહેલું પેજ ખોલશો આવી રીતે, તો પહેલું પેજ, બીજું પેજ, ત્રીજું પેજ, ચોથું પેજ અને આ 4 પેજ. એ 4 પેજ ચેપ્ટર નંબર 2ના છે. શેના છે? એટલે આપણે એની સાથે કોઈ સંબંધ નથી. એટલે આપણે કરાવશું, પણ અત્યારે આપણે ચેપ્ટર 1ની વાત કરી છે. આપણે હેડિંગ આપી દઈ કે અત્યારે આપણે ચેપ્ટર નંબર 1નું નીટ કરાવીએ છીએ અને એની અંદર આપણે એના MCQ સોલ્વ કરાવશું. બરાબર. ચેપ્ટર 1ની તમને થિયરી નહીં આપેલી હોય, કેમ કે અતિશય નાનું ચેપ્ટર છે અને નીટમાં ઓછા MCQ પૂછાય છે. બરાબર. તો પહેલા પેજ ઉપર અહીંયા ખૂણામાં લખી નાખો ચેપ્ટર 2ની નીટની થિયરી. અહીંયા આ ચેપ્ટર આમ ખોલો ને, અહીંયા લખવાનું. શું લખવાનું? ચેપ્ટર 2ની નીટની થિયરી. થિયરીનો સ્પેલિંગ ન આવડે તો ગુજરાતીમાં લખવું તમ તારે. બરાબર. પણ અંગ્રેજીમાં થિયરીની આત્મહત્યા ન થઈ જાય. ચેપ્ટર 2ની નીટની થિયરી. ચાલો, કંઈ વાંધો નહીં. હવે સીધા પરીની જેમ ઉડીને પેજ નંબર 6 ઉપર આવી જાઓ. બરાબર. 6થા પેજ ઉપર MCQ આપણે સોલ્વ કરવાના છે. ધ્યાનપૂર્વક દરેકની નજર તમને આપેલા મટીરિયલ ઉપર હોવી જોઈએ. બરાબર. એટલે એની અંદર ટૂંકમાં ચલો પહેલો MCQ જરાક જોઈએ. મેયર વૈજ્ઞાનિકનું નામ છે. જાતિના કયા પ્રકારના ખ્યાલની રજૂઆત કરેલી હતી? તો જે મેયર હતો આ વૈજ્ઞાનિકે જૈવિક ખ્યાલ આપ્યો હતો, એટલે કે કુદરતી પરિબળની હાજરીમાં વર્ગીકરણ કરેલું હતું. એટલે એમાં ઓપ્શન તમને આપ્યો જ છે જૈવિક ખ્યાલ. એટલે પહેલા MCQમાં જવાબ આવશે જૈવિક ખ્યાલ. તમારે માત્ર MCQના સાચા જવાબ એમાં ટીક જ કરવાના છે. જે કંઈ વધારાની બાબત લખાવી પેન અથવા પેન્સિલથી ત્યાં લખી નાખવાની. બરાબર. બીજી કોઈ જ મહેનત કરવાની જરૂર નથી. અને છેલ્લે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે લખવાનો ટાઈમ આપ્યો નહીં. આ ટાઈમ જ છે. નંબર 2, કૃત્રિમ વર્ગીકરણ પ્રણાલી. એટલે કે કૃત્રિમ રીતે વર્ગીકરણ, કુદરતી નહીં, કૃત્રિમ રીતે વર્ગીકરણ તમે કરો છો અને એમાંય તમારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે તો તમે કેટલા લક્ષણને ધ્યાનમાં રાખો છો? તો હંમેશા યાદ રાખવું કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિમાં ઘણા બધા ઓપ્શન હોય, પણ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં મહત્તમ 2 ઓપ્શન અને મિનિમમ 1 ઓપ્શન હોય. એટલે શું થાય? 1 કે 2 લક્ષણોને આધીન જ વર્ગીકરણ થાય. એટલે 1 કે 2 લક્ષણો. નંબર 3, સિસ્ટેમેટિક્સ શબ્દ કોને પ્રયોજ્યો હતો? હવે ખાસ ધ્યાન આપજો. ટેક્સ્ટ બુક વાંચીને તમે ડાયરેક્ટ જવાબ આપી નાખશો લિનિયસ, કેમ કે આમાં ઓપ્શન એ છે લિનિયસ. પણ એક શબ્દ વાંચો, શબ્દ કોને પ્રયોજ્યો હતો, એટલે કે કોને આપ્યો હતો. સિસ્ટેમેટિક વર્ગીકરણ જે છે એ લિનિયસ આપ્યું હતું, એ વાત સાચી છે. પણ આ શબ્દ જે છે એ હક્સલીએ આપેલો હતો. આવી જગ્યાએ ભૂલ થાય અને આપણે નીટમાં છોટુની જેમ માર્ક કપાઈ આવી. બરાબર. આ ભાઈબંધે શબ્દ આપ્યો હતો. બરાબર. લિનિયસે આખી બુક લખી હતી સિસ્ટેમા નેચરી. સિસ્ટેમા નેચરી આ પુસ્તક છે જે કેરોલસ લિનિયસ દ્વારા લખવામાં આવ્યું હતું. લિનિયસે લખ્યું હતું. એટલે આવા વચ્ચે ભેદ હોવો જોઈએ. બરાબર. ઉતાવળ હંમેશા આપણે માર્ક કપાવડાવે. નંબર 4, જો આવા MCQ હોય
એકબીજા સાથે ખૂબ જ સામ્યતા ધરાવતા અને કુદરતમાં મુક્ત રીતે આંતર પ્રજનન કરી શકતા સજીવોના સમૂહને શું કહેવાય? બેઠી લાઈન છે ટેક્સ્ટ બુકની, એને જાતિ કહેવાય. શું કહેવાય? જાતિ. નેક્સ્ટ નંબર 5, ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર એનું પ્રથમ પ્રકાશન ખાલી જગ્યા વર્ષમાં થયું. તો ICBNનું પ્રથમ પ્રકાશન 1961માં થયું હતું, યાદ રાખશું. નંબર 6, વર્ગક શબ્દ ખાલી જગ્યા દર્શાવે છે. તો જો જાતિનું નામ ન દર્શાવે, પ્રજાતિનું નામ ન દર્શાવે, કુળનું નામ ન દર્શાવે, પણ શું દર્શાવે? વર્ગીકરણ સમૂહની કોઈ પણ કક્ષા. વર્ગીકરણ સમૂહની કોઈ પણ કક્ષા. નંબર 7, લિનિયસના કયા પુસ્તકના પ્રકાશનથી વનસ્પતિના વૈજ્ઞાનિક નામકરણની શરૂઆત થઈ? યાદ રાખવા જેવો પ્રશ્ન છે. સ્પીસીસ પ્લાન્ટારમ. સ્પીસીસ એટલે જાતિ થાય, બરાબર. જાતિઓ વિશેનો ઉદ્ભવ માટેનું સારામાં સારું પુસ્તક લિનિયસે આ લખેલું હતું ને જેના કારણે આગળ વર્ગીકરણમાં વૃદ્ધિ થઈ. નંબર 8, કયા પુસ્તકે વર્ગીકરણ વિદ્યાશાસ્ત્રીના અભિગમને સૌથી વધુ આકર્ષિત કર્યા? ઓરિજિન ઓફ સ્પીસીસ. આ પુસ્તકની અંદર ઓરિજિન એટલે ઉદ્ભવ, સ્પીસીસ એટલે જાતિ. જાતિ ઉદ્ભવ વિશેની બધી જ માહિતીઓ જે છે એ જોવા મળી. નંબર 9, વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ કયો? જાતિ, બરાબર. આ આપણે લખાયું હતું. નંબર 10, વનસ્પતિ નામાધિકરણ એટલે શું? તો પેલું, કોઈ પણ નિયમ વગર વનસ્પતિને નામ આપવું, જરાય નહીં. આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે વનસ્પતિનું નામાધિકરણ કરવું, વિચારી લઈ. વનસ્પતિનું સ્થાનિક ભાષામાં નામકરણ કરવું, જરાય નહીં. વનસ્પતિનું અંગ્રેજી ભાષામાં નામકરણ કરવું, બિલકુલ નહીં. તો જવાબ આવે 2, બરાબર. હવે જો આમાં શું છે, આટલું લાંબુ વિધાન લખવું એની કરતાં આપણે આન્સર 2 લખીને તો વધારે સરળ પડે, એટલે હું અહીંયા આન્સર 2 લખી નાખું છું. વર્ગીકરણ વિદ્યા નીચેનામાંથી શું દર્શાવે છે? બરાબર. જેને ટીક કરી નાખો એ જવાબ બોલી જશે, પણ એ પ્રશ્ન ખોટો છે. કેવો છે? ખોટો છે. એમાં લખો સુધારો કરીને કે વર્ગીકરણ વિદ્યા સાથે સંકળાયેલ ન હોય એ વૈજ્ઞાનિકનું નામ જણાવો. વર્ગીકરણ વિદ્યા સાથે સંકળાયેલા ન હોય એવા વૈજ્ઞાનિકનું નામ જણાવો. અને એમાં જવાબ આવશે એપીડી કોન્ડોલે. MCQ નંબર 11. હા, પ્રશ્ન જ ખોટો છે, બરાબર. આવું થઈ શકે, માણસ માત્ર ભૂલને પાત્ર. ચાલો આગળ વધી. 12મો MCQ જોવો જરાક. નીચેનામાંથી કયું એક નામ સાચું છે? ધ્યાનપૂર્વક માઇનોર ઓબ્ઝર્વેશન કરજો. સોલેનમ ટ્યુબરોઝમ. પહેલી નજરે જોતાં તમને લાગે કે ના આ નામ સાચું છે, પણ આપણે હજી આગળ વધવાનું છે. સોલેનમ ટ્યુબરોઝમ પહેલી જ નજરે જોતાં તમને ખબર પડશે કે આ નામ ખોટું છે, કેમ કે ટ્યુબરોઝમનો પહેલો શબ્દ કેપિટલમાં છે, જે ક્યારેય ન થાય. ત્રીજું જુઓ, સોલેનમ ટ્યુબરોઝમ લીન. લીન એટલે લિનિયસ. તો તમને ખબર હોવી જોઈએ કે આ સાચું છે, બરાબર. તો આપણે 12માં ત્રીજો જવાબ જે છે એ સાચો છે, એટલે કે સોલેનમ ટ્યુબરોસમ લીન એટલે કે લિનિયસ. ચલો નંબર 13, સિસ્ટેમેટિક ખાલી જગ્યા સાથે સંબંધ ધરાવે છે તો લોકોને ઓળખવાના છે, એટલે ઓળખ વિધિ. 14મો MCQ, કેરીનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા લીન. ઉપરના નામમાં લીન ખાલી જગ્યા સૂચવે છે, તો કેરીની જુદી જાતો નહીં. લિનિયસના માનમાં વર્ગીકરણ વિદ્યાશાસ્ત્રીઓએ હાલમાં જે નામાધિકરણની રજૂઆત કરી તે વૈજ્ઞાનિક કે જેણે સૌપ્રથમ કેરીના વૃક્ષનું વર્ણન કર્યું તે
અને વૈજ્ઞાનિક કે જેણે લિનિયસ દ્વારા રજૂ કરાયેલા નામ બદલાવ્યું અને નવું નામ રજૂ કર્યું? જવાબ 2 આવશે. જે પાછળથી જોઈને આવ્યા છે એ લોકો 3 કહેશે, પણ એવું નથી, એમાં પણ સુધારો છે. એટલે 14માં સાચો જવાબ આવશે 2. નંબર 15, ફાઇલોજેની એટલે શું? તો કોઈ પણ સજીવનો ઉદવિકાસીય ઇતિહાસ. ઉદવિકાસીય ઇતિહાસ. 16મો MCQ જુઓ. જાતિનો જૈવિક ખ્યાલ કોને રજૂ કર્યો હતો? સૌપ્રથમ મેયર નામના વ્યક્તિએ જાતિ વિશેનો ખ્યાલ રજૂ કર્યો. 17મો MCQ. વર્ગીકરણ વિદ્યાનું પ્રથમ ચરણ. તો કોઈ પણ સજીવને ઓળખવું, જેને આપણે શું કહેશું? ઓળખ વિધિ. જો ઓળખ વિધિ થાય તો કોઈ પણ સજીવ જે છે એની આગળ આપણે વર્ગીકરણમાં સ્થાન નક્કી કરી શકીએ. 18મું. અજાણ વનસ્પતિઓ કે જેને આપણે જાણતા નથી, અને અજાણ પ્રાણીઓ એટલે જેને પણ આપણે જાણતા નથી, એની જાતિની મોટી સંખ્યા ખાલી જગ્યા વિસ્તારમાં હોવાનું માનવામાં આવે છે. તો એની વધુ જાતીય સંખ્યા ઉષ્ણકટિબંધીય જંગલોમાં હોવાનું માનવામાં આવે છે. આ શા માટે આવું થાય છે એ આપણે 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 15માં ભણશું. બરાબર, ત્યાં લગી રાહ જુઓ. 19મો MCQ. સિસ્ટેમા નેચુરી. આ પ્રશ્ન આપણે સોલ્વ નથી કરાવવાનો થતો, કારણ કે અહીંયા આપણે જવાબ લખેલો જ છે. કોને લખ્યું હતું? તો કે મેં નહોતું લખેલું, એટલે જવાબ આપણે લિનિયસ રાખી દેશું. લિનિયસને સારું લાગે. 20મો પ્રશ્ન. ઉચ્ચ વનસ્પતિઓમાં પુષ્પોને વર્ગીકરણનો મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે, કારણ કે તેઓ રંગમાં ખૂબ જ મોટી વિવિધતા પ્રદર્શિત કરે છે. જરાય નહીં, રંગથી કોઈ સંબંધ જ નથી, આપણે વર્ગીકરણ કરવાનું છે. તેઓ સરળતાથી સંગ્રહી શકાય છે? કોઈ દિવસ નહીં. પ્રજનન ભાગો એ વાનસ્પતિક ભાગો કરતાં વધુ વિકસિત હોય છે. તો આ સાચું છે. બરાબર, એટલે એમાં પણ આપણે લખશું ખાલી આન્સર નંબર 3. ચાલો 21મો MCQ. સ્પીસીસ પ્લાન્ટારોમ કોના દ્વારા લખવામાં આવેલું હતું? આ લિનિયસ. 22મો MCQ. નામાધિકરણની દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રારંભિક રીતે ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. હવે જુઓ, વિકલ્પ સારો છે કે જેમાં જવાબ કેરોલસ લિનિયસ નથી આપ્યું, નગર આપણે જવાબ ઈ ટીક કરીને આવી જ તે. બરાબર, પણ ધ્યાન આપજો, શબ્દ એવો છે નામાધિકરણની દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રારંભિક રીતે શરૂઆતના સ્ટેજમાં બાઉહીન દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. પ્રારંભિક અવસ્થામાં, બરાબર, પ્રાઇમરી સ્ટેજમાં બાઉહીને શરૂઆત કરેલી હતી, અને અંતિમ જે છે એ કાર્લ લિનિયસ દ્વારા થઈ હતી, અથવા તો કેરોલસ લિનિયસ. એમને એનું અંતિમ સ્વરૂપ આપ્યું. શું આપ્યું? અંતિમ સ્વરૂપ. નેક્સ્ટ 23rd. કોને 20મી સદીના ડાર્વિન કહેવામાં આવે છે? તો અર્ન્સ્ટ મેયરને. ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના પિતા હતા. ડાર્વિને પોતાના જીવન દરમિયાન વિશ્વની અંદર રહેલા જંગલો, ટાપુઓ બધાનો અભ્યાસ કર્યો, ફર જ કર્યું. બરાબર, એટલા બધા ટાપુ ફર્યા ને કે જે ટાપુના નામ એ લોકો નહોતી ખબર. એમને એક જ તે વસ્તુ સાબિત કરી હતી કે પૃથ્વી ઉપર સજીવ કેવી રીતે આવ્યા, જેને આપણે ઉત્ક્રાંતિ કહી છે. બરાબર, એટલે ચાર્લ્સ ડાર્વિન, બહુ મોટું નામ છે બાયોલોજી ક્ષેત્રે, ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના પિતા હતા. શું હતા? ઉત્ક્રાંતિવાદના પિતા. અને આને કહેવામાં આવે અર્ન્સ્ટ મેયરને 20મી સદીના ડાર્વિન. લેજન્ડ. બરાબર, ચલો 24મું. કોના જોડાણથી વિભાગનું નિર્માણ થાય છે? યાદ કરો, આપણે એવું કંઈ લખાયું હતું? જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા વિભાગ, અને પછી શું આવે?
હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે જરાક પ્રશ્નો ઉપર નજર કરીએ. 24 નંબરનો, કોના જોડાણથી વિભાગનું નિર્માણ થાય છે? તો વિભાગ પહેલાં શું છે? સરસ, થઈ ગયા ને હોશિયાર. બસ, તો વર્ગ જવાબ આવશે. 25મો MCQ, ઉચ્ચ વનસ્પતિની નવી જાતિની જાહેરાત માટે કયા લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે? હમણાં જે હતો એ ફેરવીને પૂછેલો છે. તો નવી જાતિના પુષ્પીય લક્ષણો, નવી જાતિના પુષ્પીય લક્ષણો. 26મો MCQ, હર્બેરિયમ પત્ર. ઓનલાઈનમાં આપણે દોરીને દેખાડ્યું હર્બેરિયમ પત્ર, બરાબર. એનું કદ તમને પૂછ્યું છે, એ યાદ રાખવાનું છે. 11.5 ઇંચ બાય 16.5 ઇંચ લંબાઈ અને પહોળાઈ. 27મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલો ઓપ્શન વાંચો કે વનસ્પતિમાં બે એક સરખા નામો માન્ય નથી. આ વાત સાચી છે. પ્રાણીમાં બે એક સરખા નામો માન્ય નથી. આ વાત ખોટી છે, માન્ય છે. પ્રાણીઓના સામાન્ય રીતે એક સરખા નામો માન્ય છે અને વનસ્પતિમાં કોઈક વાર માન્ય છે, એ પણ નહીં. વનસ્પતિમાં ક્યારેય માન્ય નથી. અને બે એક સરખા નામો માત્ર બેક્ટેરિયામાં જ માન્ય છે, એ પણ ખોટું છે. એટલે એમાં જવાબ આવશે વનસ્પતિમાં બે એક સરખા નામો માન્ય નથી. આન્સર 1 આવશે. MCQની એક્ઝેક્ટ નીચે ચોથા ઓપ્શનની નીચે જે તમને કાઉન્સમાં આપ્યું છે એને ખાસ અંડરલાઇન કરો, હાઇલાઇટ કરી નાખો. ટોટોનિસમ, એટલે કે એક જ સરખા, કોઈ પણ સજીવને એક જ સરખા પુનરાવર્તિત નામો આપવા, બરાબર, એને કહેવામાં આવે પુનરાવર્તિત નામ. 28મો, ત્રિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી? ત્રિનામી નામકરણ પદ્ધતિ આપણે ભણી છીએ. ત્રિનામી આપણા અભ્યાસમાં નથી આવી, પણ કોને આપી ને એનું નામ યાદ રાખશું. હક્સલી અને સ્ટ્રીકલેન્ડે. હક્સલી અને સ્ટ્રીકલેન્ડ. 29મો MCQ, મોટે ભાગના વનસ્પતિના નામો કઈ ભાષામાં આપવામાં આવે છે? તો એમાં લેટિન જવાબ આવશે. ઓપ્શન બદલીને 3 કરી નાખજો, બરાબર. ત્યાં બગડો છપાઈ ગયો હશે આગળ. ચાલો 30મો MCQ, ઉદ્વિકાસીય વર્ગીકરણને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો જાતિ વિકાસીય પ્રણાલી, એટલે કે કોઈ પણ સજીવ જાતિનો વિકાસ કેવી રીતે થયો એ આમાં દર્શાવવામાં આવે. 31મું, નીચેનામાંથી કયું વિધાન નામાધિકરણ માટે સાચું છે? પહેલું છે, પ્રજાતિનું નામ હંમેશા મોટી લિપિથી શરૂ થાય છે, જ્યારે જાતિનું નામ હંમેશા નાની લિપિથી શરૂ થાય છે. આ સાચું છે. બીજું, વૈજ્ઞાનિક નામ ઇટાલિક એટલે કે ત્રાંસા અક્ષરોમાં છાપવામાં આવે છે. એ પણ સાચું છે. વૈજ્ઞાનિક નામ જ્યારે ટાઈપ કરવામાં આવે છે અથવા તો હાથથી લખવામાં આવે છે ત્યારે નીચે લીટી દોરવી જોઈએ. એ પણ સાચું છે. જો બધું સાચું હોય તો આપણને કોઈ જ પ્રશ્ન ન થવો જોઈએ અને આપણે લખવું જોઈએ ઉપરના બધા જ. હવે અહીંયા જ્યાં તમારે એ MCQ 31 પૂરો થાય છે ત્યાં લાઈન કરીને લખી નાખો ચેપ્ટર 1ના MCQ સમાપ્ત. પૂરા લખજો, સમાપ્ત ન લખતા, બહુ લાંબુ થઈ જશે, ટાઈમ વધારે લેશો બધા તમે. એ છે તો ચેપ્ટર 1ના ખાલી આટલા MCQ હતા એવું નથી, બરાબર. પાછળ આવી જાઓ પેજ નંબર 24 ઉપર. પેજ નંબર 24ના MCQ સોલ્વ કરવાના છે હવે આપણે. ચાલો પહેલો જ MCQ જોઈએ. પૃથ્વી પર આવેલા સજીવોની સંખ્યા અને પ્રકારો ખાલી જગ્યા બનાવે છે. તો વિવિધ સંખ્યા અને પ્રકારો ભેગા મળીને જૈવ વિવિધતા બનાવે, બાયોડાયવર્સિટી કહેવાય એને. નંબર 2, કેટલાક સરળ અવલોકનયુક્ત લક્ષણોના આધારે કોઈ પણને તેમને અનુરૂપ સમૂહમાં જો તમે વિભાજિત કરો છો તો એ પ્રક્રિયાને શું કહેવાય? લક્ષણોને આધીન સજીવોને યોગ્ય વિભાગ અથવા વર્ગમાં મૂકવાની સંખ્યાને શું કહેશું આપણે? વર્ગીકરણ કહેશું. ચાલો નંબર 3, કોઈ પણ સજીવને નામ આપવા માટે જૈવ વિજ્ઞાનીઓ દ્વારા વૈશ્વિક રીતે સ્વીકારવામાં આવેલા સિદ્ધાંતને અનુસરવાની પદ્ધતિને શું કહેશું? તો એને નામાધિકરણ કહેશું.
નામ દેવાની વાત આવે એટલે નામાધિકરણ. ચોથો MCQ, મોડર્ન ટેક્સોનોમિક. હવે એક આ શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે ટેક્સોનોમિક. હવે એને આપણે સમજાવી દઈએ. ચાલો, અહીંયા આપણે જગ્યા ઘણી બધી છે. તો ટેક્સોનોમી આ અંગ્રેજી શબ્દ છે. ટેક્સોનોમી એટલે આને કહેવામાં આવે વર્ગીકરણ વિદ્યા. બરાબર. ટેક્સોનોમિસ્ટ વર્ગીકરણવિદ એટલે એવો વ્યક્તિ કે જે વર્ગીકરણ સાથે સંકળાયેલો છે. બરાબર. કેરોલસ લિનિયસ, ફાધર ઓફ ટેક્સોનોમી. બરાબર. વર્ગીકરણ વિદ્યા જે છે એને કહેવામાં આવે સ્ટડી ઓફ ક્લાસિફિકેશન. સ્ટડી ઓફ ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા. બરાબર. મોડર્નનો અર્થ થાય આધુનિક. બરાબર. એટલે હવે બંને અંગ્રેજી શબ્દ જે છે એને ગુજરાતીમાં કન્વર્ટ કરી દીધા છે આપણે, અને છતાં તમને હજી પણ સંકોચ અનુભવાતો હોય તો ઉપર પેન્સિલથી ગુજરાતીમાં લખી શકો છો કે આધુનિક વર્ગીકરણ અભ્યાસ માટે કયા પરિબળો જરૂરી છે. આપણે ઓનલાઈન સેશનમાં આ 2 માર્કનો પ્રશ્ન તરીકે તમને લખાયો તો યાદ હોય તો બાહ્ય અને આંતરિક રચના જરૂરી છે, કોષ રચના જરૂરી છે, વિકાસ પ્રક્રિયા અને નિવસન તંત્રની માહિતી પણ જરૂરી છે. તો જવાબ આવશે ઉપરના બધા જ. નંબર 5, કુળનું લક્ષણ ચિત્ર ખાલી જગ્યાના આધારે આપણે આપી શકાય. તો વાનસ્પતિક લક્ષણના આધારે અને પ્રાજ્ઞનિક લક્ષણ બેયના આધારે આપી શકાય, 1 અને 2 બંને. નંબર 6, મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબરોઝમ, પેન્થેરા લિયા, એમાં ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો શું સૂચવે છે? દ્વિનામી નામકરણ પદ્ધતિ યાદ કરો. પ્રથમ નામ પ્રજાતિ અને બીજું નામ તો શું આવે? એમાં જાતિ વિષયક આવે. હવે કદાચ હોશિયાર શિક્ષકો આવું કરી શકે. મેન્જીફેરા ઇન્ડિકા, બીજું કયું છે? સોલેનમ ટ્યુબરોઝમ, અને પેન્થેરા લિયો, 3 છે ને. તો આની અંદર તમને પાછળની જે કંઈ આના વિશે વાત કરી, ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો, તો એ શું છે? જાતિ છે. બરાબર. એટલે આપણે જવાબ તો 4 જ આવશે, જાતિ દર્શાવે છે. પણ કદાચ પ્રશ્ન ફેરવીને તમને આવું પૂછી નાખે તો સરસ. શું કહેવાય આને? ગુડ. ચાલો, આને કહેશું આપણે પ્રજાતિ. જવાબ આવશે જાતિ વિશેષક. બરાબર. આગળ હોય એટલે પ્રજાતિ વિશેષક. નંબર 7, ઉચ્ચ ટેક્સોનોમિક. હવે ટેક્સોનોમિક ખબર પડશે, વર્ગીકરણ વિદ્યા. એમાં સમુદાયમાં સંબંધો પ્રસ્થાપિત કરવાનું વધુ જટિલ બન્યું છે, કારણ કે નિમ્ન ટેક્સાસ. હવે ટેક્સાસ શબ્દ, ટેક્સાસનો અર્થ થાય વર્ગકો. આ જે રહ્યા ને, આ 1, આ 2, આ 3, આ બધાને ટેક્સાસ કહેવાય. શું કહેવાય? ટેક્સાસ. અંગ્રેજી શબ્દ છે, ધીમે ધીમે તમે શીખી જશો. બરાબર. તો પહેલું નંબર ઉપર છે, નિમ્ન ટેક્સાસમાં સામાન્ય લક્ષણોની સંખ્યા ઓછી થતી જાય છે. નિમ્ન ટેક્સાસ એટલે આ જાતિવાળા. મેં તમને આવું લખાયું હતું, જો તમને યાદ હોય તો, કે તમે જેમ જેમ જાતિથી આ બાજુ જાઓ ને એમ લક્ષણોમાં સમાનતા ઘટે. યાદ છે? હવે તમને અહીંયા એવું કીધેલું છે કે જેમ જેમ તમે નિમ્ન ટેક્સાસમાં સામાન્ય લક્ષણની સંખ્યા ઓછી હોય તો આ ખોટું છે. કેમ કે અહીંયા જ સૌથી વધારે સામાન્ય લક્ષણો હોય, જેમ જેમ આગળ વધો એમ લક્ષણમાં વિભિન્નતા વધે. બીજું, ઉચ્ચ ટેક્સાસમાં સામાન્ય લક્ષણોની સંખ્યા ઓછી થતી જાય છે, તો આ સાચું છે. વર્ગીકરણ પોતે ખૂબ જ અઘરી પ્રક્રિયા છે એવું નથી, અને ઉચ્ચ ટેક્સાસમાં સામાન્ય લક્ષણની સંખ્યા વધતી જાય છે, તો એવું નહીં આવે, એ ખોટું છે. આન્સર B આવશે. નંબર 8, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી છે ને? ત્યાં સાચું છે કરો. કયું વિધાન સાચું છે? નથી ને કાઢીને છે કરો. પેલું, ગોત્ર એ કુળનું સંયુક્તિકરણ છે. જો, એટલે કે કુળ ભેગા મળીને ગોત્ર બનાવે છે, આ વાત સાચી છે. આગળ વાંચો. જે કુળની તુલનામાં કેટલાક સમાન લક્ષણો દર્શાવે છે, તો એ ખોટું છે.
કુળ કરતાં વધુ સમાન લક્ષણ ગોત્ર દર્શાવે નહીં, કારણ કે જેમ જેમ આપણે આગળ વધી છે એમ સમાનતા શું થાય છે? ઘટે છે. નંબર 2, મુખ્યત્વે પુષ્પીય લક્ષણોને આધારે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી કુળનો સમાવેશ પોલીમોનિયલ્સ ગોત્રમાં કરવામાં આવ્યો છે, તો એ પણ નથી. ઉચ્ચ શ્રેણીમાં બંને વિસ્તૃત સમુદાય અને ઉપસમુદાયનો ઉપયોગ થાય છે. ઉચ્ચ શ્રેણીમાં બેયનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અને છેલ્લું, વર્ગ એ ઉપસમુદાય છે જેમાં સંબંધિત ગોત્રનો સમાવેશ કરવામાં આવે છે. તો સમુદાય પહેલાંનું હોય ને ઉપસમુદાય કહેવાય, જે ગોત્રનો સમાવેશ કરી શકાય. એટલે આ 100% સાચું વિધાન છે. એટલે આમાં જવાબ આવશે આન્સર નંબર 4. ચલો, ખ્યાલ આવશે ત્યાં સુધી? સુધારો કર્યો અહીંયા કરી નાખજો, બરાબર. ચાલો, નીચેનામાંથી ખાલી જગ્યા વર્ગીકરણ ઘટક તરીકે વપરાતું નથી. જો ઘણા MCQ એવું હોય કે આપણે જે નો ભણ્યા હોય એ જવાબ આવતો હોય. જેમ કે આપણે પ્રાણી ઉદ્યાન ભણ્યા, બરાબર, હર્બેરિયમ વિષય ભણ્યા, મ્યુઝિયમ વિષય ભણ્યા, જમીન વિશે ભણ્યા નથી, તો જવાબ આવે જમીન. જમીનનો વર્ગીકરણમાં આપણે ક્યાંય ઉપયોગ કરતા નથી. 10મું, વર્ગીકરણ ઘટક કયા સમૂહનો ઉપયોગ ફક્ત સંગ્રહ વર્ણન માટે કરવામાં આવે છે? સંગ્રહ વર્ણન એટલે આપણે જ્યારે સંગ્રહ કરવો એના માટે. તો વનસ્પતિ ઉદ્યાનો, અહીંયા આપણે વનસ્પતિ ઉગાડીએ એટલે એ નો જ આવે, ત્યાંથી જ તે. વનસ્પતિ ઉદ્યાનો, મ્યુઝિયમ, ચાવીઓ એ નહીં આવે. મ્યુઝિયમ અને ચાવીઓ આવી શકે પણ વનસ્પતિ ઉદ્યાન ન આવે. બીજા નંબર ઉપર વનસ્પતિ ઉદ્યાનો ન આવે. મેન્યુઅલ, પેલા મેસબેરિયમ અને ચાવીઓ, હર્બેરિયમ જેવું કામ મેસબેરિયમ, બરાબર, ભેગા કરે ઘટકોને. પણ વનસ્પતિ ઉદ્યાનના હિસાબે એ ઓપ્શન નહીં આવે. ત્રીજા નંબર ઉપર ફ્લોરા, કે જે વનસ્પતિઓની માહિતી આપે આખા વિસ્તારની. મેન્યુઅલ, કોઈ ચોક્કસ વનસ્પતિ માટેની માહિતી. અને મોનોગ્રાફ, એ વનસ્પતિની તમામ ડાયાગ્રામ સાથેની માહિતી. તો જવાબ આવશે 3. 11મો MCQ, ટેક્સોનોમિસ્ટ ક્યાં ગયો? આર્યો. ટેક્સોનોમિસ્ટ વર્ગીકરણવિદ. વર્ગીકરણ માહિતી બનાવવા માટે પરિક્ષેપણ એટલે બધાને અલગ કરવા માટે કોનો ઉપયોગ કરે છે? તો મેન્યુઅલ અને મોનોગ્રાફ, બરાબર. એટલે આન્સર નંબર 1. 12મું, સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયું? બરાબર. બીજા નંબર ઉપર ભારતીય સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન, તો કે હાવરા. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? લખનૌ. NBRI નું પૂરું નામ શું થાય? નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. ચાલો, નંબર 13, નીચેનામાંથી કયો વર્ગીકરણ ઘટક ફક્ત પ્રાણીના કિસ્સામાં જ ઉપયોગી છે? વનસ્પતિ ઉદ્યાન પ્રાણીઓ માટે નો આવે, બરાબર. મ્યુઝિયમ એ પણ નહીં આવે. ચાવીઓ વનસ્પતિ અને પ્રાણી બેયની હોય, પણ પ્રાણી ઉદ્યાન માત્ર વનસ્પતિ માટે ઉપયોગી છે. શું? 14મું, સજીવના વર્ગીકરણમાં ઉપયોગી થતા દરેક સમુદાય ખાલી જગ્યાની રચના કરે છે, તો વર્ગીકરણ શ્રેણી બનાવે. આની આગળ એક શ્રેણી આવે, બરાબર. ચાલો, તો એની સાથે આપણે અહીંયા તે ચેપ્ટર 1ના MCQ પૂરા કરી છે. અહીંયા કંઈ લખતા નહીં, ખાલી ટીક કરી નાખજો. ઓકે, હવે પેજ નંબર 30 ઉપર આવી જાઓ. પેજ નંબર 30. ચાલો, જો 30મા પેજ ઉપર MCQ નંબર 108મો જુઓ. જો આને ટાઈમ મીટર MCQ કહેવાય, તમારો સમય ખાઈ જાય, બરાબર, લેન્ધી હોય ને એટલે. ચલો, 108મો MCQ શું છે? તો નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો અને જવાબ આપો. પહેલું વિધાન જો, એ જૈવિક નામ એટલે કે વૈજ્ઞાનિક નામ સામાન્ય રીતે લેટિનમાં હોય છે અને એને ઇટાલિક એટલે ત્રાંસા અક્ષરમાં છાપવામાં આવે છે. આ વિધાન એકદમ સાચું છે. બીજું વિધાન, જૈવિક નામમાં પ્રથમ શબ્દ જનીનનું પ્રતિનિધિત્વ કરે છે. હવે અહીંયા ખરેખર અંગ્રેજી શબ્દ પ્રજાતિ આવે, જીન, બરાબર. અહીંયા લખી નાખો કાઉન્સમાં ઉપર પ્રજાતિ. જનીન દેખાય ને, જનીન, બરાબર. એને જીનસ ખરેખર અંગ્રેજી શબ્દ છે. આવો શબ્દ છે, જો
અહીંયા ગુજરાતીમાં આમ લખી નાખો પ્રજાતિ. શું લખશું આપણે અહીંયા? પ્રજાતિ. ચલો હવે આગળ જઈ. તો એ પણ સાચું છે, પ્રથમ નામ હંમેશા પ્રજાતિનું જ હોય. ત્રીજું, જૈવિક નામના બંને શબ્દો જ્યારે છાપવામાં આવે ત્યારે એને અલગ અલગ રેખાંકિત કરવામાં આવે છે. ના, સળંગ લાઈન દોરી છે આપણે. 4 એટલે ચોથો, જૈવિક નામનો પ્રથમ શબ્દ મોટા મૂળાક્ષરથી શરૂ થાય છે. આ સાચું છે, પણ હવે વાંચો, તે કોઈ વ્યક્તિની યાદમાં હોય નહીંતર નાના મૂળાક્ષરથી લખાય. તો આ ખોટું છે. એટલે હવે સાચા કોણ છે ને ખોટા કોણ છે એ બે વચ્ચેનું અંતર આપણે તપાસવાનું છે. તો સાચા વિધાનો છે એ અને બી, ખોટા વિધાનો છે સી અને ડી. ચાલો 109. નેક્સ્ટ, નીચેનામાંથી કેટલા વિધાનો ખોટા છે એની ગણતરી કરવાની છે આપણે. ચાલો, પહેલું, સંગ્રહાલયમાં જંતુઓની હત્યા કરવામાં આવે છે. આ શબ્દ થોડો ખરાબ વાપરો છે, હત્યા ન વપરાય, કંઈ વાંધો નહીં. અને એકત્રીકરણ બાદ એને બોક્સમાં સાચવવામાં આવે છે, જેને કિટ બોક્સ કહે છે. આ સાચું છે. વાંદરો, ગોરીલા અને ગિબોન 3 મહાકાય વાનરોના નામ છે, એને સસ્તન વર્ગમાં મૂકવામાં આવે છે. આ પણ સાચું છે. ત્રીજું, કુળમાં વિવિધ વંશ જાતિની સરખામણીમાં શ્રેણીમાં લક્ષણોમાં વધુ સમાનતા જોવા મળે છે. ચાલો, શ્રેણીમાં. હવે અહીંયાથી આગળ જાવ એટલે અહીંયા સમુદાય પછી શ્રેણી આવે, એમાં કુળ કરતાં વધુ સમાનતા જોવા મળે નહીં, કેમ કે જેમ જેમ તમે આગળ વધો છો, કુળ તો અહીંયા છે આગળ અને શ્રેણી પાછળ આવશે, તો લક્ષણોમાં સમાનતા જે છે એ ઘટે. એટલે ત્રીજું ખોટું છે. જોડાયેલા પગની 3 જોડ દરેક મેરુદંડીની હાજરી દર્શાવે છે. આ ખોટું છે, એ સંધિપાતની હાજરી દર્શાવે. તો પહેલાં 2 સાચા છે અને બીજા 2 ખોટા છે. તો જવાબ આવશે 2 સાચા વિધાનો. આપણને પૂછ્યું છે ખોટા, તો 2 ખોટા વિધાનો એવું આપણે લખી નાખીએ. બરાબર. ચાલો 110. નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી? જો પહેલાં સામાન્ય નામ છે, વંશ અને જાતિ લખેલું છે ને ઓબ્લિક કરી, અહીંયા હજી એક ઓબ્લિક કરીને પ્રજાતિ લખી નાખો. આ લખો. શું લખશું? પ્રજાતિ. ઓબ્લિક કરીને લખો. વંશ અને જાતિમાં ઓબ્લિક કરીને પ્રજાતિ લખો. સરળતાથી તમે સોલ્વ કરી શકશો. બરાબર, પ્રજાતિ લખશો ને એટલે. ચાલો, હવે સૌથી પહેલાં માણસને ઉપાડી લો, એટલે એને જુઓ. તો માણસનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, તો એની પ્રજાતિ હોમો જ હોય. ત્યાંથી સાચું છે. કુળ જે છે એ હોમિનિડા છે. માખી, વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. શું નામ છે? મસ્કા ડોમેસ્ટિકા. આવું આપણે આવે છે પહેલા ચેપ્ટરમાં. બરાબર. હવે એની જ પ્રજાતિનું નામ ખોટું છે, મૂસા. એટલે આવે નહીં, એટલે આ ડાયરેક્ટ ટાર્ગેટમાં આવી ગઈ. કેરી, મેન્જીફેરા ઇન્ડિકા, એમાં પ્રિન્ટિંગ એરર છે, મેંગી થઈ ગયું છે. બરાબર, કંઈ વાંધો નહીં, મેન્જી કરી નાખજો. અને ઘઉંમાં ટીટીકમ એસ્ટિવમ, એ પણ સાચું છે. એટલે ખોટું વિધાન છે માત્ર 2. 111. નીચેનામાંથી કેટલા વર્ગ છે એ હવે આપણે જોવાનું છે. બરાબર. ચાલો, કૂતરો અને બિલાડી બે સસ્તનમાં જ આવે, અને સસ્તન પાછો બીજો વર્ગ છે એટલે 2. બરાબર. કૂતરો બિલાડી એકમાં, સસ્તન બીજામાં એટલે 2. ઘઉં ચોખા, બરાબર, એક દડીમાં આવે એટલે ત્રીજો વર્ગ. બરાબર. કોઈ પણ વનસ્પતિ માટેનો સ્વતંત્ર વર્ગ 4. લાકડું જે છે, બરાબર, કયા પ્રકારનું છે એટલે 5. બરાબર. કેરી તો એ વનસ્પતિમાં દ્વિદળીમાં આવે એટલે 6થું વર્ગ. પર્ણ કોઈ વનસ્પતિનો જ છે એટલે એને કોઈ વર્ગ આપશું નહીં. જોડાયેલા પગ લખ્યું છે ને, જોડાયેલા, અહીંયા જોડાયેલા કરો. બરાબર. એ સંધિપાત સમુદાય દર્શાવે છે એટલે 7. ટોટલ એ બધાની અંદર આપણને 7 વર્ગો મળ્યા કહેવાય. ફરી એકવાર આપણે રિપીટ કરશું. જોડાયેલાની જગ્યાએ જોડાયેલા કરી નાખજો. બરાબર, જોડાયેલા સારું ન લાગે. ફરીવાર આપણે રિપીટ કરીએ. કૂતરો બિલાડી એક વર્ગમાં આવશે, સસ્તન બીજું વર્ગ છે, ઘઉં ચોખા એક દડી છે એટલે ત્રીજું વર્ગ બનશે. વનસ્પતિ આખી, બરાબર, ચોથા વર્ગમાં લઈ લીધી છે. લાકડું જે છે કોઈ વનસ્પતિનું હોય એટલે 5મા વર્ગમાં લીધું છે. કેરી જે છે દ્વિદળી છે એટલે 6થા વર્ગમાં લીધી છે. પર્ણો કોઈ પણ વનસ્પતિના હોય એટલે આપણે કોઈ સ્વતંત્ર વર્ગ નથી આપતા. અને જોડાયેલા પગ એટલે જોડાયેલા પગ સંધિપાત. બરાબર, એટલે જવાબ આવશે 7. ચલો નેક્સ્ટ 112. 2 આકૃતિ આપી છે, પણ ઝેરોક્સના હિસાબે તમને બહુ દેખાશે નહીં. ટેક્સ્ટબુકની આકૃતિ છે. એમાં એ જે આપેલું છે વનસ્પતિ ઉદ્યાન સંગ્રહાલયની વાત છે, અને બી જે છે એ પ્રાણી સંગ્રહાલય છે. એટલે સૌથી પહેલાં જુઓ, એમાં તમને આપ્યું છે વનસ્પતિ સંગ્રહાલય, તો એ સાચું બની શકે છે. બીજી કોલમ વાંચી તો વનસ્પતિ જાતિઓ અને જીવંત સંગ્રહાલય હોય. ખાસ એક વસ્તુ યાદ રાખવાની, વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિ જાતિને જીવંત નથી સંગ્રહતા, આપણે હર્બેરીમાં ચોંટાડી છીએ એટલે એ નહીં આવે. બીજા નંબરમાં તમને એમ કીધું છે કે બી જે છે ને એ વનસ્પતિ સંગ્રહાલય છે, તો ખોટું છે. બી પ્રાણી સંગ્રહાલય છે. બરાબર.
ત્રીજું, બી પ્રાણી સંગ્રહાલય છે, તો એ સાચું છે. જો આમાં દેખાય છે, ગેંડો દેખાય છે, બરાબર, આવી રીતે હંસ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી, પણ એ બે દેખાય છે. તો બી પ્રાણી સંગ્રહાલય છે, સાચું છે. જ્યાં જીવંત પ્રાણીઓ ત્યાં રાખવામાં આવે છે, એ પણ સાચું છે. પ્રાણીઓના વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે, એ પણ સાચું છે. એટલે જવાબ શું આવશે? 3 આવશે. પણ છતાં આપણે ચોથો MCQ જોશું હજી. એ પ્રાણી સંગ્રહાલય છે, બરાબર, એટલે અહીંયાથી જ ખોટો પડે, એટલે નહોતો જોયો આપણે. નેક્સ્ટ 113, નીચેનામાંથી કેટલા વિધાનો ખોટા છે? તો પહેલા નંબર ઉપર, વર્ગ ઓછા હોય તો વર્ગના સહભાગી સભ્યોના લક્ષણો જે છે, બરાબર, એ વધુ હોય છે. આ વાત સાચી છે. બીજું, વર્ગીકરણની શ્રેણી એટલે કે વર્ગ વધુ હોય તો એક સ્તરેથી બીજા સ્તરે વર્ગ જે છે એના સંબંધો નક્કી કરવું મુશ્કેલ છે. આ એ પણ સાચું, જેટલું વધશે એમ વર્ગીકરણની જટિલતા વધશે. ત્રીજું, ઓછા વર્ગોમાં વર્ગીકરણની સમસ્યાઓ વધુ જટિલ બને છે. આ ખોટું છે. જો વર્ગ ઓછા હોય તો વર્ગીકરણ સરળ બને. ચોથું, જેમ જેમ આપણે વધુ જાતિથી સમુદાય તરફ જઈએ છીએ તેમ તેમ સરખા લક્ષણોની સંખ્યા વધે છે, તો ખોટું, બરાબર. એટલે 2 સાચા છે, ખોટા કીધા છે ને, તો 2 ખોટા છે. 114, નીચે કેટલાક વર્ગીકરણના ઘટકો આપ્યા છે, એમાંથી કયા ઘટકો ઝડપી વર્ગીકરણ કરી શકે? તો જો વનસ્પતિ સંગ્રહાલયો અને ચોપડીઓ, કેમ કે વનસ્પતિ સંગ્રહાલયમાં બધી જ વનસ્પતિઓ જે છે એને હર્બેરિયમ સ્વરૂપે આપણે ગોઠવેલા હોય અને ચોપડી દ્વારા એની આપણે માહિતી મેળવી શકીએ, બરાબર. એટલે વનસ્પતિ સંગ્રહાલયો અને ચોપડી. 115, વર્ગીકરણના નામકરણમાં ખૂબ જ અગત્યનું છે, જે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક નામકરણ માટે સાચું નથી? તો તે સુનિશ્ચિત કરે છે કે દરેક સજીવ ફક્ત એક જ નામ ધરાવે છે. વાત સાચી છે. એકવાર તમે કોઈને વૈજ્ઞાનિક નામ આપો છો પછી એની પાસેથી છીનવી લેવાય નહીં. બીજું, તે પણ સુનિશ્ચિત કરે છે કે તે નામ બીજા કોઈ જાણીતા સજીવ માટે ઉપયોગમાં લેવાય નહીં. આ પણ સાચું છે. વૈજ્ઞાનિક નામકરણ એ પ્રમાણિત નામકરણ તંત્ર છે, એ પણ સાચું છે. દુનિયાના જુદા જુદા દેશો જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિક નામકરણનો ઉપયોગ કરે છે. આ એકદમ ખોટું છે, બરાબર. આન્સર 4 ખોટો છે. 116મો MCQ જો, સોલેનેસી અને કોન્વોલ્યુલેસી આના પોલીમોનિએલ્સ સાથેના સંબંધો કોના જેવા છે, એટલે કોને સમાન છે? ટેક્સ્ટ બુકમાં બીજું ઉદાહરણ આપ્યું હતું કે ફેલિડો અને કેનિડિયાનો, બરાબર, એટલે કે બિલાડી અને કૂતરા માટેનું જે કુળ છે એ બંને સાથે સામ્ય લક્ષણો ધરાવે છે. અને કોર્નિવોરા એટલે કર્તનશીલ પ્રાણી, તીક્ષ્ણ દાંત ધરાવતા પ્રાણી. 117મો પ્રેક્ટિકલ પ્રશ્ન છે, ધ્યાન આપજો કે તમે કોઈ સજીવ જે છે એનું વર્ગીકરણ કરો છો તો તમે કયા કયા મુદ્દાને સિક્વન્સમાં ધ્યાનમાં રાખશો? સિક્વન્સ એટલે ક્રમ અનુસાર, બરાબર. તો સૌથી પહેલાં તમે પ્રાયોગિક રીતે કામ કરો, પ્રેક્ટિકલી રીતે કોઈ સજીવને ગોતો છો, બરાબર, કોઈ સજીવનું સંશોધન કરો છો, તો એ પ્રેક્ટિકલ થયું કહેવાય. બીજા નંબર ઉપર કૃત્રિમ રીતે, એટલે તમે એને શોધવા પ્રયાસ કરો છો કે આવું કોઈ સજીવ હાલની તારીખમાં શોધાયેલું છે કે મેં પહેલાં તે આવું સંશોધન કર્યું છે. ત્રીજા નંબર ઉપર એ સજીવને કુદરતી રીતે એટલે કે કુદરતના સંપર્કમાં કઈ જગ્યાએ છે, કેવા લક્ષણો ધરાવે છે, એ જાણવા આપણે પ્રયાસ કરીએ છીએ. ત્રીજું, જાતિ વિકાસ, કયા સજીવમાંથી એ ઉદ્ભવી આવ્યો છે, બરાબર. અને છેલ્લે સંખ્યાત્મક, વિશ્વની અંદર એની સંખ્યા કેટલી છે. તો આ સિક્વન્સ આવશે આન્સર નંબર 1. 118, કંઈ વાંધો નહીં, ટાઈમ થઈ જ ગયો છે. 118મો MCQ, થોડીક જગ્યા બાકી છે એટલે આપણે થોડુંક લખી નાખીએ, બરાબર. હવે તમને બટાટા આપ્યા છે એટલે બટાટા લખ્યા છે, પછી રીંગણ, પછી છે સિંહ, ચિત્તો અથવા દીપડો, બેમાંથી કોઈ પણ એક લખી નાખો, બરાબર. હું અહીંયા દીપડો લખું છું, અને વાઘ. હવે તમને એમ કીધું છે કે આ 5માં જાતિ અને વંશ જાતિ કેટલી એ તમારે શોધવાની છે. તો બટાટાનું વૈજ્ઞાનિક નામ શું થાય? સોલેનમ ટ્યુબરોઝમ. પછી રીંગણાનું સોલેનમ શું થશે? મેલેન્જેલા. સિંહનું
પેન્થેરા, દીપડાનું, વાઘનું, ટિગ્રીસ. હવે જો આમાં તમને શું કીધું છે, જાતિ અને વંશ જાતિની વાત કરી છે. આપણે જાણીએ એ મુજબ પ્રથમ નામ દ્વિનામીમાં કોનું હોય? પ્રજાતિ. અને બીજું નામ કોનું હોય? જાતિ. ચાલો, તો પ્રજાતિઓ કેટલી થઈ? એક પેન્થેરા, આઈ પેન્થેરા, આઈ પેન્થેરા, આ સોલેનમ, આઈ સોલેનમ. એટલે પ્રજાતિ એટલે વંશ જાતિ થઈ 2. 3 પેન્થેરાની, આ સેમ, આ 2 સોલેનમની. બાજુમાં છે ટ્યુબરોઝમ, બધી અલગ છે. જો ટ્યુબરોઝમ, મેલેન્જેલા, લિયો, પાર્ડસ, ટિગ્રીસ. કેટલી થઈ? 1 2 3 4 અને 5. 5. બરાબર. તો સૌથી પહેલાં આપણને પૂછ્યું છે જાતિ, તો જાતિ આવશે 5. અને પછી પૂછ્યું છે વંશ જાતિ એટલે 2. વંશ જાતિ એટલે પ્રજાતિ. બરાબર. 120મો MCQ. પ્રત્યર્થ એટલે કે પ્રત્યય 119 નહીં 120 શેમાં ઉપયોગમાં આવતો નથી? તો જો જનીન, જાતિ, સમુદાય, આપેલ તમામ એકમાં ઉપયોગમાં ન આવે. ચેપ્ટર 1 નું નીટ અહીંયા આપણે પૂરું કરીશું. પુશ.